હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? ગુડ મોર્નિંગ તો નથી રહી, વાગી ગયા છે 11, 11:30 જેવું થઈ ગયું છે. થોડું કામ હતું લાઇબ્રેરીનું, લાઇબ્રેરીમાં જઈ આવ્યા. વેધર બહુ મસ્ત છે, વરસાદ પડી ગયો અને વેધર સારું છે એટલે થોડું ગાર્ડનિંગનું કંઈ કામ કરવાનું હતું, એ કરવા બેઠા છે. અમારી આ બધું જે ઉગાડ્યા છે છોડવા એ, અને એના વેજીટેબલ બેડ બનાવ્યા છે અમે લોકો, એટલે આ લાકડાનું કામ ચાલે છે અત્યારે. આ અમારા લાકડા આવી ગયા છે. આ લાકડા આની આજુબાજુમાં આખું વેજીટેબલ બેડ બનાવવાનો છે, એટલે પરમેનન્ટ શાંતિ થઈ જાય કાયમ માટે. ખાલી બીજી માટી ભરવાની રહે. માટી ખૂટી હતી તો 3 થેલી માટી લઈ આવ્યા અને આ લોકો હવે આ કરે છે. બપોરે જમીને ગાર્ડનિંગ કર્યું હતું, એટલે જમીને થોડોક આરામ કર્યો અને પછી અરાઉન્ડ 6 o'clock જેવા અમે લોકો અહીંયા ગાર્ડનમાં આવ્યા. ગાર્ડનમાં 5-6 રાઉન્ડ માર્યા. હવે પાછું ગાર્ડન માટે કંઈક ખૂટ્યું છે, તે પાછું લેવા જવાનું છે. હવે અહીંયાથી આંટા મારીને, આંટા એટલે 1 રાઉન્ડ મારીને ફિનિશ કરીને અમે લોકો જઈએ છીએ. એ પાછું ગાર્ડન માટેનું જે લેવાનું છે એના માટે જઈએ છીએ. એટલે હવે જોઈએ ઘરે જઈને ખાવાનું શું બનાવવાનું છે, બિકોઝ લેફ્ટ ઓવરમાં છે હજી થોડું ઘણું, તો જોઈએ હવે ઘરે જઈને. અમે લોકો છે ને આવી રીતે સાંજે બહાર આંટો મારવા નીકળીએ એટલે થોડાક આમ ફ્રેશ થઈ જવાય અને બહુ સારું ફીલ થાય. એટલે રોજ સાંજે અમે લોકો આવી રીતે કંઈક આંટો મારવા નીકળીએ. અને આ સાઈડ ઉપર આ જે ફાઉન્ટેન જેવું દેખાય છે ને, એ ફિશિંગ માટેની જગ્યા બનાવેલી છે આ લોકોએ ગાર્ડનમાં. અને આ જે ઝાડવા અત્યારે બધા સૂકા દેખાય છે ને, અઠવાડિયા પછી તમને હું આનો વિડીયો લઈને બતાવીશ. એ એવા ગ્રીન થઈ ગયા હશે ને, મસ્ત ભરાઈ ગયા હશે આ બધા ઝાડવા. હવે ઘરે આવી ગયા છે અને જો વિચાર્યું કે ઢોસા જ ખાઈ લઈએ. તો ઘરે ખીરું પડ્યું તો અમે પહેલાં જ્યારે ઘરે બનાવતા હોય ને ત્યારે ફ્રોઝન કરી દઈએ. એટલે પછી ઢોસાનો પ્લાન કર્યો. મમ્મી ને પપ્પા ખાવા બેસી ગયા છે, પછી હું ને ખુશ્બુ બેસશું. ચલો બધા ઢોસા ખાવા માટે. આજે છે અમારો ઢોસાનો પ્રોગ્રામ. કાલે હતો પાવભાજીનો, આજે છે ઢોસાનો પ્રોગ્રામ. પ્રોગ્રામ હોય રોજ અમારે કંઈક અલગ જોઈએ ખાવા. આ પપ્પા કઈ કે જો સાંભળો બધા. હું કહું છું એટલે એને અલગ જોઈએ. તમે ક્યાં વાય મૂકી દો છો કઈ? બધાને જોઈએ છે. હું તો પછી હું કરું ભાઈ? આવું બધાને બહુ ભાવે છે. બનાવેલું હોય તો શાકની રોટલી ક્યાં ભાવે? તમને નથી ભાવતું હોય. હું અમેરિકામાં આવી. જો આમ છે ભાઈ, સહન કરજો અને સાંભળજો થોડું. મારી પાસે સલાહ લેવા જેવી છે તો શીખજો. બસ સહન કરો અને શાંતા રહો. પપ્પા સામે વાળા સહન કરે તો થાય. સામે વાળા કરશો તો 50 વર્ષ નીકળી જશે. કરતા તો કામ સામે વાળા સહન કરે તો થાય. તું બી સાંભળી લે, તું બી સહન કરી દે એમ. પેલા જ દંડવત કરી દેવાના રોજ સવારે. આપડે જો 29 રહ્યા. 100% ટક બન્યો, બહુ મસ્ત. પછી ભાજી પાપડ આ બધું તમારે વ્યવસ્થિત જોઈએ ખાવા. અમારે તો ભાઈ સલાડ ને અમારે થોડુંક કમ્પ્લીટ જ્યાં સુધી વ્યવસ્થા હોય ત્યાં સુધી કરવાની. લીંબુ, પાપડ. ઓલમોસ્ટ આ થવા જ આવ્યું છે હવે. બોલવા અમારે જોઈએ બધું. બોલવા તો જોઈએ ને, બોલ્યા વગર જિંદગી કેમ નહીં ચાલે? હમણાં પપ્પાએ કીધું નહીં સહન કરવાનું. કમ્પ્લીટ છે. બે બાજુ ચેકિંગ થઈ ગયું છે. હા તો લાવજો, ઢોસા હારા બને છે. ઓકે, બીજી વાર પેડ પ્રમોશન નહીં. હા, આમાં કોઈ પ્રમોશન નથી. આપણે તમને ખબર જ. ઢોસો ઉતારો હોય ને ત્યારે ગેસ પરથી સાઈડમાં લઈ લેવાનો, તો એ આપણો પેલો ગેસ પેલો છે ને, એટલે ટેમ્પરેચર મેન્ટેન થઈ જાય ને. નહીં તો ચોટી જાય કદાચ એવું થતું હોય તો. એ બહુ ગરમ હોય ને ઢોસા
તો દાણા દાણા પડે. આ ખીરું બી ઘરનું જ છે, એટલે તમારે આવા દાણા પડે એવું ખીરાની રેસીપી જોતી હોય તો પાછા કોન્ટેક્ટ મને નહીં કરતા કુછ